વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય સામાજિક વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્ન નંબર 3 છે, એમાંથી નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યોમાં લખો. તો પ્રકરણ 1 છે, એમાં પહેલું છે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? આવશે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા તો ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. બીજું છે રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે? તો આવશે રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. પછી છે સેન વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથ રચ્યા? તેમાં સોન વંશના શાસક બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથ રચ્યા છે. ચોથો પ્રશ્ન છે વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા? તેમાં આવશે વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ નામના બે સમર્થ મંત્રીઓ મળ્યા. પ્રકરણ 2 છે, એમાં છે ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો સુલતાન ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે, ઇલ્તુત્મિશને. પછી છે બીજો ઇક્તા કોને કહેવામાં આવતો? તેનો વડો શું કહેવાતો? તો સલ્તનત કાળમાં પ્રાંતને જ્યાગીરીમાં વહેંચવામાં આવતો, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાના વડા ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો. એના પછી ત્રીજું છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તેમાં આવશે પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે થયું હતું. ચોથો પ્રશ્ન છે વિજયનગર સામ્રાજ્યમાં કયા કયા વંશોએ શાસન કર્યું? તેમાં આવશે વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, પછી સાલુવ વંશ અને તુલુવ વંશ, પછી અરવિંદુ વંશ વગેરે શાસકોએ શાસન કર્યું. પ્રકરણ 3 છે, એમાં છે હુમાયુને કોની સાથે યુદ્ધ થયો હતો? તેમાં આવશે હુમાયુને ગુજરાત સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધો થયા હતા. બીજું છે વીર દુર્ગાસન રાઠોડ કોણ હતા? તેમાં આવશે વીર દુર્ગાસન રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણના પુત્ર હતા. ત્રીજું છે શિવાજીના માતા પિતાના નામ જણાવો. તેમાં આવશે શિવાજીના માતાનું નામ જીજાબાઈ હતું અને પિતાનું નામ શાહજી હતું. ચોથું છે ઔરંગઝેબ કઈ કઈ બાબતોનો વિરોધી હતો? તેમાં આવશે ઔરંગઝેબ સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. પ્રકરણ 4 છે, એમાં છે સ્થાપત્ય એટલે શું? તેમાં આવશે મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, વાવ, તળાવ વગેરેને સ્થાપત્ય કહે છે. બીજું છે દિલ્હી સલ્તનતના સમયમાં અગત્યના હિન્દુ સ્થાપત્યો કયા કયા છે? તેમાં આવશે રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢનો દુર્ગ અને ચિત્તોડને કીર્તિસ્તંભ કે વિજયસ્તંભ, અને એ દિલ્હી સલ્તનતના સમયમાં અગત્યના હિન્દુ સ્થાપત્યો છે. એના પછી ત્રીજું રાજસ્થાનની કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? એમાં આવશે રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, પછી કોટા વગેરે ચિત્રશૈલી સુવિખ્યાત હતી. પછી ચોથું છે 13મી સદીના સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યો કયા કયા છે? તેમાં આવશે ઓડિશા રાજ્યમાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર અને કર્ણાટક રાજ્યમાં આવેલું હોસલેશ્વરનું મંદિર એ 13મી સદીના સૌથી શ્રેષ્ઠ સ્થાપત્યો છે. પ્રકરણ 10 છે શિયાળ સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? તેમાં આવશે શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજ દ્રવ્યોનું બનેલું છે. પછી છે બીજું ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો કયા કયા છે? તેમાં આવશે પવન, વરસાદ, નદી, હિમનદી, સમુદ્રના મોજા વગેરે ભૂસપાટીના સ્વરૂપમાં ફેરફાર કરનાર પરિબળો છે. ત્રીજું છે કુદરતી તટબંધ કોને કહે છે? તેમાં આવશે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાપ માટીના નિક્ષેપણના લાંબા અને ઓછી ઊંચાઈના જે ગઢ છે તેને કુદરતી તટબંધ કહે છે. ભૂકંપ કોને કહે છે? તેમાં આવશે મુદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટની ગતિશીલતાથી પૃથ્વીની સપાટી પર કંપન પેદા થાય છે તેને ભૂકંપ કહે છે. પ્રકરણ 11 એમાં છે પછી મીંડા પાણીના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? તેમાં આવશે હિમશિખરો, ભૂમિગત પાણી, પછી મીંડા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીંડા પાણીના મુખ્ય સ્ત્રોત છે. એના પછી પૃથ્વી પર કયા કયા મહાસાગરો આવેલા છે? તેમાં આવશે પહેલું પેસિફિક મહાસાગર, બીજું છે એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથું આર્કટિક મહાસાગર. પછી ભૂમિ પ્રદૂષણ એટલે છે? તેમાં આવશે વિવિધ કારણોસર ભૂમિ જમીનની ગુણવત્તામાં કે તેના પોષક ઘટકોમાં થતા ઘટાડાને ભૂમિ પ્રદૂષણ કહે છે. ચોથું છે મુદાવરણ શાનું બનેલું છે? તેમાં આવશે મુદાવરણ ખનિજો, ખડકો ને માટીનું બનેલું છે. પ્રકરણ 12 છે, એમાં છે સમતાપ આવરણ કોને કહે છે? તેમાં આવશે શોભ સીમાથી 50
કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાતાવરણના સ્તરને સમતાપ આવરણ કહે છે. બીજું છે વાતાવરણમાં કયા કયા વાયુઓ છે. તેમાં આવશે વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુ છે. ત્રીજું છે આબોહવા એટલે શું. તેમાં લખીશું આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવાની પરિસ્થિતિ. ચોથું છે શંકુદ્રુમ જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે. તેમાં આવશે ચીડ, દેવદાર, પછી ફર, સ્પ્રુસ વગેરે વૃક્ષો થાય છે. પ્રકરણ 15 છે એમાં છે બાળમજૂરી શાનો ભંગ ગણાય છે. તેમાં બાળમજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બીજું છે મતાધિકાર કોને મળે છે. તેમાં આવશે 18 કે તેથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મળે છે. 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના દરેક નાગરિકને મળે છે. પુરુષ અને મહિલાઓ કઈ બાબતોનો ભેદભાવ રાખવામાં આવે છે. તો એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મહેનતાનો ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. પછી જે બંધારણની રચના શા માટે કરવામાં આવે છે. તેમાં આવશે ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો વિશાળ અને ભિન્નતા ધરાવતો દેશ છે. તેથી દેશનું સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે. પ્રકરણ 16 છે એમાં સરકાર કયા કયા સ્તરે કામ કરે છે. તેમાં આવશે સરકાર સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે. બીજું છે ખરડો કાયદો ક્યારે બને છે. તેમાં આવશે સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. ત્રીજું છે રાજ્યમાં કયો પક્ષ સરકાર રચે છે. એમાં આવશે વિધાનસભામાં જે પક્ષના રાજ્યો બહુમતી ધરાવતા હોય અથવા જે પક્ષની વિધાનસભામાં બહુમતી સભ્યોનો ટેકો હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. ચોથો પ્રશ્ન છે મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે. તેમાં આવશે રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.